હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. બધા મજામાં છો? અચ્છા, સરસ. તો ચાલો હાલથી સ્ટુડન્ટ્સ સાથે આજે આ યુનિટની શરૂઆત કરું છું. બરાબર? તો અત્યાર સુધી આપણે યુનિટ નંબર 7 કચ્છ અને દેવ્યાની, જેમાં આ યુનિટમાં આપણે 4 લેક્ચર આપી ચૂક્યા છીએ. આજે એનો એન્ડ છે એ આપણે જોવાનો છે. ઓકે, બિફોર દેટ સ્ટોરી સેજ યાદ અપાવી દઉં. અહીં સુધીની જે ઘટના ઘટી છે લાસ્ટ લેક્ચર સુધીની, ત્યાં સુધીમાં એવું બન્યું છે કે અસુર દ્વારા કચ્છને 3 વાર પકડી લેવામાં આવ્યો છે અને એ 3 વાર એને મારી નાખવામાં આવ્યો છે. પરંતુ જે છેલ્લી 2 વાર એને મારવામાં આવ્યો છે ત્યારે દેવયાનીની રિક્વેસ્ટને આધારે એના ફાધર કચ્છને જીવિત કરે છે. પરંતુ થર્ડ ટાઈમ, એટલે કે લાસ્ટ ટાઈમ જ્યારે એને મારી નાખવામાં આવ્યો છે ત્યારે શુક્રાચાર્ય જે છે એને જીવિત કરી શકતા નથી. શું કામ નથી કરી શકતા એ આપણે જોયું કે અસુરોએ આ લાસ્ટ ટાઈમ જ્યારે એને માર્યો ત્યારે એના શરીરને બાળી અને એની જે ભસ્મ હતી એને શુક્રાચાર્ય જે ડિવાઇન વાઇન પીતા એમાં મિક્સ કરી દીધી. એટલે કે હવે પરિસ્થિતિ એવી આવીને ઊભી છે કે શુક્રાચાર્યના ઉદરમાં, એટલે કે પેટમાં કચ્છ જે છે એ અત્યારે છે. બરાબર? હવે એને ત્યાંથી બહાર લાવવો, એને જીવિત કરવો એ શુક્રાચાર્ય માટે થોડું કોન્ફ્લિક્ટિંગ છે. તો અહીં સુધી આપણે જોયું કે કચ્છને હવે એ જીવિત કરે છે કે નથી કરતા. બરાબર છે? અને કચ્છને જીવિત કરે છે તો સામે શુક્રાચાર્ય પોતાના પ્રાણ ખોઈ બેસે છે કે શું, એ બધું બાબત અત્યારે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો ચાલો હવે ટેક્સ્ટબુકમાં અથવા તો આ સ્લાઇડમાં ધ્યાન તમારું, અને ધ્યાનથી દરેક બાબત જે છે એને આપણે ગ્રાસ્પ કરીએ. તો ચાલો આનું જે નેક્સ્ટ સ્લાઇડ છે એની ઉપર આપણે જઈએ છીએ. ઓકે, તો છેલ્લો ડાયલોગ આપણે આ જોયો. ઇફ કચ્છ ડાઈસ આઈ વિલ નોટ લીવ, એન્ડ ઇફ યુ ડાઈસ આઈ ઓલ્સો ડાઈ, સેડ દેવયાની. દેવયાની છેલ્લે કહે છે કે જો કચ્છ મરી જશે તો હું જીવી નહીં શકું, અને જો તમે મરી જશો તો હું પણ મરી જઈશ. બરાબર? હવે આ પ્રકારના સંવાદથી જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એ આપણે જોઈએ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય હવે મૂંઝાઈ ગયા છે. બરાબર છે? ફિક્સ, ટેન્શનમાં આવી જવું, મૂંઝાઈ જવું, ચિંતામાં આવી જવું. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય હવે મૂંઝાયા કે શું કરવું હવે આમાં. He said to Kutch, "Victory is yours, since Devyani looks on you with such kindness. Receive from me the magic mantra or the secret of bringing back the dead to life. When you come out of me, try the mantra on my body." ઓકે, શુક્રાચાર્ય મૂંઝાણા હતા. હવે એણે શું નિર્ણય લીધો? ઈ સેડ ટુ કચ્છ. એણે કચ્છને કીધું. બરાબર છે? કચ્છ જે એના ઉદરમાં છે. શું કીધું? વિક્ટરી ઇઝ યોર્સ. તારો વિજય થયો. શા માટે વિજય થયો એમ કીધું? કારણ કે એ જે સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો છે, એ સંજીવની વિદ્યા માટે શુક્રાચાર્ય જે છે એને ત્યાં ટ્રીટ કરતા હતા, પરંતુ એની કોઈ એવી ગણતરી નહોતી કે આને હું સંજીવની મંત્ર શીખવી જ દઈશ. પરંતુ એ પરિસ્થિતિ એવી આવી છે કે શુક્રાચાર્યએ એનીહાઉ આ સંજીવની મંત્ર કચ્છને શીખવવો પડશે. એટલા માટે કચ્છને શુક્રાચાર્ય જણાવે છે, વિક્ટરી ઇઝ યોર્સ. તારો વિજય થયો છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. કારણ કે દેવયાની જે છે એ તારા પ્રત્યે ખૂબ જ દયા ધરાવે છે. બરાબર છે? એટલે કે દેવયાનીને તારા પર ખૂબ જ દયા આવે છે, એને ખૂબ જ ઉમદા લાગણી છે તારા પ્રત્યે. એને કારણે રિસીવ ફ્રોમ મી
ધ મેજિક મંત્ર, મારામાંથી એ મેજિક મંત્ર જે છે, એ જાદુઈ વિદ્યા જે છે એ તું રિસીવ કરી લે, ગ્રહણ કરી લે. ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ, અથવા તો એનું રહસ્ય કે જે મરેલા વ્યક્તિને જીવિત કરે છે એ તું મારામાંથી ગ્રહણ કરી લે. વેન યુ કમ આઉટ ઓફ મી ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, અને જ્યારે તું બહાર આવી જા ત્યારે એ જે મંત્ર છે એ મારા શરીર પર તું ટ્રાય કરજે. બરાબર છે? એટલે અહીં આગળ શુક્રાચાર્ય કચ્છને સંજીવની મંત્ર આપે છે અને સાથે જણાવે છે કે તું જ્યારે જીવિત થઈ જા છો, એટલે કે મારા શરીરમાંથી તું જ્યારે બહાર આવી જા છો, તો ત્યારબાદ એ જે મંત્ર છે એ મારી ઉપર તું અજમાવજે. ઓકે, સમજાઈ ગયું આખું લોજિક? ઓકે, ગુડ. Then Shukracharya taught Kach the secret mantra and asked him to come out of his stomach. Then પછી શુક્રાચાર્ય taught Kach, શુક્રાચાર્યએ કચ્છને શીખવ્યું the secret mantra and asked him to come out of his stomach. શુક્રાચાર્યએ એ જે રહસ્યમય મંત્ર હતો એ શીખવ્યો અને એને કીધું કે હવે તું મારા સ્ટમકમાંથી બહાર આવી જા, તું મારા ઉદરમાંથી બહાર આવી જા. Kach appeared in all his brilliance and saw his teacher laying dead. કચ્છ જે છે એ એકદમ તેજસ્વી મુદ્રામાં બહાર દેખાતો હતો. એન્ડ સો હિઝ ટીચર લેઇંગ ડેડ, અને એણે જોયું કે એના ટીચર છે, એના ગુરુદેવ જે છે એ મૃત્યુઅવસ્થામાં પડ્યા છે. ઓકે, કારણ કે એના સ્ટમકમાંથી આવ્યા છે. એટલે પહેલું જે એપિસોડ આપણે મીન્સ કે પહેલી ઘટના જે હતી કે જેમાં એણે શિયાળ અને વરુના શરીર જે છે એ ચીરીને બહાર આવ્યો હતો, તો એનો મતલબ એવો થયો કે ત્યારે શિયાળ અને વરુ જે છે એ મૃત્યુ પામ્યા હોય. તો આ પરિસ્થિતિમાં પણ એવું થયું છે કે કચ્છ શુક્રાચાર્યના પેટમાંથી, ઉદરમાંથી બહાર આવે છે, પરિણામે શુક્રાચાર્ય મૃત્યુ પામે છે. He immediately revived him with his newly learned mantra. He immediately, અને તાત્કાલિક જ તે revived him, શુક્રાચાર્યને જીવતા કર્યા, with his newly learned mantra, જે નવો મંત્ર એ શીખ્યો હતો એ મંત્ર વિદ્યાથી એણે શુક્રાચાર્યને તાત્કાલિક જીવિત કર્યા. ઓકે, તો દેવયાનીની જે શરત હતી એ શરત મુજબ બંને પાત્રો એની સામે જીવતા રહ્યા છે. બરાબર? Kach then paid homage to him, calling him father as he was newborn out of him. ચાલો, હવે Kach then paid homage to him. બરાબર છે? શુક્રાચાર્યએ હવે એને જીવતો કર્યો છે. એટલે શુક્રાચાર્ય જે છે એના ઉદરમાંથી આવેલો છે. પરિણામે હવે શું થયું તો કે કચ્છ થોડી વાર માટે થઈને રોકાય છે અને પછી કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ, હવે એને એ પિતા તરીકે બોલાવે છે, કારણ કે એ હવે એનો અંશ હતો, એ એનામાંથી જન્મેલા હતા. બરાબર? એટલે એને પોતાના પિતા તરીકેનું સંબોધન કરે છે. ઓકે, સમજાણું? Kach then paid homage to him, calling him father as he was newborn out of him. હવે કચ્છ જે છે એ પણ શુક્રાચાર્યનો દીકરો કહેવાય, કારણ કે એ એના ઉદરમાંથી જન્મેલો છે. Kach stayed for some more time and then sought the blessing of his master to return home. ઓકે, કચ્છ થોડા સમય માટે ત્યાં રોકાય છે અને પછી એ એના ગુરુદેવના આશીર્વાદ લઈ અને પોતાના ઘરે જવાની એ ઈચ્છા વ્યક્ત કરે છે. શુક્રાચાર્ય gave Kach permission to leave, but Devyani seeing him about to depart. શુક્રાચાર્ય gave Kach permission. શુક્રાચાર્યએ કચ્છને પરમિશન આપી દીધી કે ઓકે, હવે યુ મે ગો, તું જઈ શકો છો. બટ દેવયાની સીઈંગ હિમ
અબાઉટ ટુ ડિપાર્ટ, પણ દેવયાનીએ જ્યારે જોયું તેને જતો, બરાબર, ડિપાર્ટ એનાથી જુદો પડતો, એ અહીંથી હવે જતો રહેશે. તો આ દ્રશ્ય જોઈને દેવયાની શું પરિસ્થિતિ છે, લેટ્સ સી ધેટ. Depart said to him, "Don't go away. You know how I have loved you from the time you were a student. Now that you have completed your studies, it is time you should return my love and marry me." ઓકે, જ્યારે કચ્છ રજા લઈને જવા નીકળે છે ત્યારે દેવયાની કહે છે આ દૃશ્યમાં શું કહે છે? ડોન્ટ ગો અવે, બરાબર, મને છોડીને તું ન જા. ડોન્ટ ગો અવે, મારાથી દૂર ન જા. યુ નો હાવ આઈ હેવ લવ્ડ યુ ફ્રોમ ધ ટાઈમ્સ યુ આર અ સ્ટુડન્ટ. તું જાણે છો કે તું એક શિષ્ય તરીકે આવ્યો ત્યારથી હું તને કેટલો પ્રેમ કરું છું. તું જાણો છો તે. નાવ દેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, હવે તે તારો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. તો હવે તારે મેં તને જે પ્રેમ આપ્યો છે એ તારે મને પાછો આપવો જોઈએ અને મારી સાથે લગ્ન કરી લે. ઓકે, દ્રશ્ય જુઓ, દેવયાનીના શબ્દો જુઓ. ડોન્ટ ગો અવે. You know how I have loved you from time you were a student. Now that you have completed your studies, it is time you should return my love and marry me. Kutch said, I respect you very much. You are dearer than my life to me. I respect you very much. હું તારો ખૂબ જ આદર કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. અને મારા જીવન કરતાં પણ તું મને વાલી છો. બટ યુ આર માય સિસ્ટર. પણ તું મારી બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને તારા ફાધર તરફથી જ આવેલા છીએ. બરોબર છે, મીન્સ કે આપણે બંને એક જ પિતાના સંતાન છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. અને મારો જે પણ કાંઈ પ્રેમ તારા પ્રત્યે છે એ એક ભાઈનો બેન પ્રત્યેનો પ્રેમ છે. ઓકે, જો કચ્છના સંવાદો, કચ્છની લાગણી અને કચ્છ જે સંવાદો કહે છે એ એકદમ લોજિકલ છે. બરાબર છે, એકદમ તાર્કિક. એને કારણ અહીંયા આપ્યું છે. પરંતુ દેવયાની જે છે એ અત્યારે ઇમોશનલ છે. બરાબર છે, એ તાર્કિક કોઈ બાબત નથી જોતી, એ ઇમોશનલી જોવે છે. બરાબર છે, એ લાગણીવશ અત્યારે થઈ ગઈ છે. એટલે એના બંનેના સંવાદમાં જો કેટલો કોન્ટ્રાસ્ટ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની. દેવયાની પોતાની જીદ, પોતાની લાગણી એ આગળ વધારતી જાય છે. શું કહે છે? યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તું મહાન છો અને હું તને ચાહું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. રિમેમ્બર, એ યાદ કર. માય લવ ફોર યુ, તારા પ્રત્યેનો મારો પ્રેમ. સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. મૃત્યુમાંથી તને 3 વાર બચાવ્યો છે. બરાબર છે, યાદ કર કે મારા પ્રેમને કારણે તે મેં તને 3 વાર મૃત્યુમાંથી બચાવ્યો છે. વાય ડીડ આઈ ડુ દેટ ઇફ નોટ ફોર લવ. વાય ડીડ આઈ ડુ દેટ ઇફ નોટ ફોર લવ. જો તને હું પ્રેમ ન કરતી હોઉં તો આવું શા માટે કરું? જો હું તને પ્રેમ ન કરતી હોઉં તો આવું શા માટે હું કરું? Don't discard me. Don't discard me. તું મારા પ્રત્યે આ પ્રકારનું વલણ નહીં દાખવીશ, એટલે કે મારો અનાદર નહીં કરીશ તું. Don't discard me. Accept me as your wife. તારી પત્ની તરીકે મારો સ્વીકાર કર.
ઓકે, કચ્છ અને સિસ્ટર સમજે છે અને દેવ્યાની અહીં એની સાથે મેરેજ માટે અલગ અલગ આર્ગ્યુમેન્ટ દલીલ એની સામે કરે છે. ચાલો કચ્છનો શું રિપ્લાય છે જોઈએ. It is a sin for me, it is a sin if I agree to do what you say, said Kutch. કચ્છે કીધું, it is sin, એ તો પાપ છે, તે એક પાપ છે. if I agree to do what you say, તું જે કહે છો એ હું કરવા માટે તૈયાર થાવ, સહમત થાવ, તો તે પાપ છે. We have spent happy days together as sister and brothers. આપણે જે કંઈ ખુશખુશાલ સમય પસાર કર્યો છે એક ભાઈ અને બહેન તરીકે પસાર કર્યો છે. બરોબર કે આપણે જે સાથે જીવન જીવ્યા છે ત્યાર સુધીનું, એમાં મારી દૃષ્ટિ એક જ છે કે તું મારી બહેન છો. અને આપણે જે સમય સાથે પસાર કર્યો એક ભાઈ બહેન સાથે રહેતા અને ભાઈ બહેને ખુશખુશાલ સમય પસાર કર્યો છે એવું સમજ. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. એ સંબંધને એમને ચાલુ રહેવા દે. ભાઈ બહેનનો સંબંધ જે છે એ ભાઈ બહેનના સંબંધથી આપણે બંધાયેલા છીએ, એ સંબંધને ચાલુ રહેવા દેતું. આઈ કેન એશ્યોર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ શાઇનિંગ. આઈ કેન એશ્યોર યુ, હું એ બાબતની ખાતરી આપી શકું, ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ શાઇનિંગ. બરાબર, હું તારો સ્વીકાર કરીને કોઈ પણ પ્રકારના પાપમાં પડવા માંગતો નથી. બરાબર, આપણે કોઈ પણ પ્રકારના પાપ કર્મો કરવા નથી. દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ દેટ શી વોઝ એંગ્રી એન્ડ કસ્ડ હિમ. દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ, દેવ્યાની ખૂબ જ નાસીપાસ થઈ ગઈ અને શી વોઝ એંગ્રી એન્ડ કસ્ડ હિમ. એ નાસીપાસ થાય છે, નિરાશ થાય છે અને ગુસ્સે થઈ અને એને શાપ આપી દે છે. બરાબર છે, ગુસ્સે થઈ અને એને શાપ આપી દે છે. શું શાપ આપે છે ચાલો એ જોઈએ. Since you have betrayed my trust, what you have learned you will not be able to practice. Since you have betrayed my trust, what you have learned you will not be able to practice. જો તે મારી સાથે દગો કર્યો છે, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તું જે પણ કાંઈ શીખ્યો છો એનો તું ઉપયોગ નહીં કરી શકે. એટલે કે તું સંજીવની મંત્રથી શીખ્યો છો, પણ તે સંજીવની મંત્ર જે છે એ તે મારી સાથે દગો કર્યો છે એટલે તને કામ નથી લાગવાનો. તારાથી એ મંત્ર જે છે એનો કોઈ ઉપયોગ થશે નહીં. ઓકે, તો આ સમયમાં જે આ શાપ જે છે એ ખૂબ જ અગત્યની બાબત હતી અને ખૂબ જ ઇફેક્ટિવ હતી આ બાબત. તો જે કાંઈ અત્યાર સુધી કચ્છ સાથે થયું, કચ્છ જે કાંઈ શીખ્યો એ હવે પ્રેક્ટિસ કરી શકશે ને એવા શાપ એને દેવ્યાને આપી દે છે. ઓકે, કચ્છ સેડ, I refuse you only because you are my sister. I refuse you only because you are my sister. હું તારો અસ્વીકાર એટલા માટે કરું છું કે તું મારી બહેન છો. I don't deserve your curse. I don't deserve your curse. અને આ જે તું શાપ આપો છો એ મારા માટે યોગ્ય નથી. You have done that because you are patient. તે આવું કર્યું કારણ કે તું અત્યારે અધીરી થઈ ગઈ છો. બરાબર, તારી લાગણી જે છે એ અધીરી થઈ ગઈ છે, એને કારણે તે આવું કર્યું. You said that what I have learnt shall be useless, but I shall You said that what I have learnt shall be useless, but I shall impart it to someone else and make it useful. જો સરસ મજાનું સોલ્યુશન અહીંયા કચ્છ પણ આપે છે કે તે મને શાપ આપી દીધો પણ એ યોગ્ય નથી. કારણ કે શું થશે તો કે હું જે પણ કાંઈ શીખ્યો છું
એ યુઝલેસ નહીં થાય, એ નકામું નહીં થાય. કેમ નકામું નહીં થાય? કારણ કે આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. હું બીજા કોઈને શીખવી આપીશ અને એ રીતના એ મારા માટે ઉપયોગી થશે. ઓકે, તો કચ્છ એની પ્રેક્ટિસ ન કરી શકે, પણ કચ્છ પાસે હવે મંત્ર તો હતો, તો એ મંત્ર બીજા કોઈને સમજાવી દે, બીજા કોઈને શીખવી દે, તો જે તે વ્યક્તિ છે એ તો એનો ઉપયોગ કરી જ શકે. તો અહીંયા આગળ કચ્છ જે છે એ બાબતનું અહીંયા ક્લિયરિફિકેશન આપે છે કે પહેલાં તો તે શાપ આપ્યો એ યોગ્ય નથી, અને તારો હું અનાદર એટલા માટે કરું છું કે તું મારી બહેન છો, અને તું જે અત્યારે નિર્ણય લે છો, તે જે અત્યારે મને શાપ આપ્યો એ માત્ર ને માત્ર તારી અધિરાય છે, બરાબર છે, અને એને કારણે ત્યાં શાપ આપ્યો છે. પણ તો પણ તને કહી દઉં કે આ જે હું શીખ્યો છું એ નિષ્ફળ તો નહીં જ જાય, એ નકામું તો નહીં જ થાય, કારણ કે એ બાબત હું બીજા કોઈને શીખવી દઈશ, અને એ રીતના એ મંત્ર જે છે એનો ઉપયોગ તો અમે કરી જ શકશું. In spite of Devyani's pleading, Kutch had to leave. બરાબર. હવે in spite of Devyani's pleading, દેવયાની જે છે એણે આ બાબતના સંવાદો ચાલુ રાખ્યા, એનો કકળાટ, બરાબર છે, એની દલીલો એણે ચાલુ રાખી. કચ્છ હેડ ટુ લીવ, પણ કચ્છ ત્યાંથી જતો રહ્યો. બરાબર. દેવયાનીની વાતો સાંભળી, બરાબર છે, દેવયાની જે છે એ આજીજી કરી રહી છે, એ વિલાપ કરી રહી છે, પરંતુ કચ્છ ત્યાંથી જતો રહ્યો. કચ્છ વોઝ received by the Devs with great honor and was greeted by Lord Indra himself. કચ્છ was received by the Devs with great honor. બરાબર છે, દેવો દ્વારા કચ્છનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બરાબર છે, ખૂબ જ આદર સાથે એનું વેલકમ કરવામાં આવે છે. એન્ડ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, અને ખુદ ઇન્દ્રદેવે, બરાબર છે, ખુદ ઇન્દ્રદેવ તેનું અભિવાદન કરે છે, એનું સ્વાગત કરે છે. ઓકે, તો અહીં સુધીની આ સ્ટોરી આપણને આપી છે, જે બ્રેકેટ્સમાં આપ્યું છે આદિ પર્વ મહાભારત. તો મહાભારતનું એક પર્વ છે આદિ પર્વ, એમાંથી આ શોર્ટ સ્ટોરી આપણી સામે મૂકવામાં આવી છે. બરાબર. હવે આ યુનિટની પૂર્ણાહુતિ આપણે અહીંયા કરીએ છીએ. એની સાથે યુનિટ 7 1 to 7 આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. યુનિટ 1 to 7 જે કમ્પ્લીટ થયા છે એ યુનિટ 1 to 7 હવે તમારે તમારી રીતે પણ કમ્પ્લીટ કરવા પડશે. સિલેબસની દૃષ્ટિએ પૂરા થઈ ગયા છે. ઓકે, તો એ બાબતમાં દરેક યુનિટ જે છે એનું જરૂર જણાય ત્યાં રિવિઝન કરો, એના હાર્ડવર્ડ્સ જુઓ, એના આધારે ક્વેશ્ચન આન્સર ડ્રાફ્ટ કરો, એના આધારે શોર્ટ નોટ માટે તૈયારી કરો, અને ઉપરાંત આપણે જે ટેસ્ટ લેવાય છે એ બધામાં પણ એમાં ધ્યાન આપો. બરાબર. હવે આ યુનિટમાંથી તમારે ખાસ કામ જે કરવું છે એના માટે તમને સજેસ્ટ કરી દઉં તો આ યુનિટમાંથી તમારે જે કાંઈની ગ્લોસરી છે એ વન ટાઈમ લખવાની છે. હાર્ડવર્ડ્સ તો તમે લખેલા જ છે, છતાં તમારે ગ્લોસરી લખવાની છે. અને ત્યારબાદ તમારે કોમ્પ્રિહેન્શનવાળી એક્સરસાઇઝ છે, કોમ્પ્રિહેન્શન. ઓકે, લેટ અસ સી દેટ. ઓકે, તો કોમ્પ્રિહેન્શનમાં C1 એ આપણે નથી કરવાનું, C2 કરવાનું રહેશે. બરાબર છે, C2 જે છે એ લખવાનું રહેશે તમારે. ત્યારબાદ C5, C6 અને C7 ત્યાં સુધીનું કામ કરવાનું રહેશે. ઓકે, C2, C5, C6 અને C7 આટલું વર્ક આપણે ઇંગ્લિશની જે ફેરબુક બનાવી છે તમે એમાં લખવાનું રહેશે. ઓકે, અને યુનિટમાં કોઈ ડાઉટ છે તો યુનિટના જે આપણે લેક્ચર મૂકેલા છે એમાં તમે કોમેન્ટ્સ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, અને મેં તમને એક એરર કરેક્શન માટે થઈને એક વિડીયો સ્પેશિયલ આજે આપણે એક્ઝામ એક છે એને અનુસંધાને મૂકી છે, પણ એમાં મેં તમને હિન્ટ આપી છે. બરાબર છે,
તો એને વ્યવસ્થિત જોજો, ગ્રામરના દરેક ટોપિક, સ્પેલિંગ, વર્બ ફોર્મ આ બધું વ્યવસ્થિત તૈયાર કરજો, જેથી કરી અને એમાં તમને તકલીફ ન ઊભી થાય. ઓકે. અને અગત્યની બાબત એ છે કે આ જે એક્ઝામ આપણી છે એમાં તો આપણને ઓબ્જેક્ટિવ બેઝ જ છે, એટલે થોડું વિચારવાનું, એટલે સાચો જવાબ તમને મળી જ જશે. અને છતાં ડાઉટ હોય તો બિફોર પેપર યુ મે આસ્ક મી. ઓકે. ચાલો આ યુનિટની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ.